મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને કદાવર નેતા અજીત પવાર હવે આપણી વચ્ચે નથી રહ્યા, કારણ કે બારામતી નજીક વિમાન દુર્ઘટનામાં અજીત પવારનું મોત થયું છે. મળતી માહિતી મુજબ તેઓ ચૂંટણી પ્રચાર માટે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે વિમાન મારફતે જઈ રહ્યા હતા, ત્યારે બારામતી નજીક તેમનું વિમાન ક્રેશ થઈ ગયું હતું. વિમાનમાં અજીત પવાર સહિત બે પાયલટ, એક ક્રૂ મેમ્બર અને અન્ય એક વ્યક્તિ સહિત કુલ 5 લોકો સવાર હતા અને સવારે 8:45 વાગ્યાની આજુબાજુમાં જ આ વિમાન રનવે પર લેન્ડ થતી વખતે ક્રેશ થઈ ગયું હતું. ડીજીસીએ દ્વારા આ વિમાન દુર્ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. ત્યારે અજીત પવારના નિધનને પગલે રાજકારણમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પીએમ મોદી અને મહારાષ્ટ્રના સીએમ ફડણવીસ સહિત વિપક્ષના નેતા સંજય રાઉત, મહેબૂબા મુફ્તી સહિત અનેક લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં અજીત પવાર એક એવા નેતા તરીકે ઓળખાતા કે જેમને ક્યારેય સત્તાથી દૂર કરી શકાયા નથી. 1991માં તેઓ બારામતીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદ 1995થી સતત વિધાનસભાની ચૂંટણી જીતતા આવ્યા હતા. તેઓ 6 વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે. એ પણ એક રેકોર્ડ છે.